જોઈ શકો આ એક પથ્થરને કોતરીને આ રીતની ગુફાઓ બનાવેલી છે. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવો વ્લોગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને આજે આપણે તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવ્યા છીએ. આજે જવાના છીએ આપણે બૌદ્ધિક ગુફાઓ જોવા, જે આવેલી છે ખાંભાલીડા જગ્યાએ. અને આપણે એ જગ્યાએ જવાના છીએ અને એ જગ્યા આવેલી છે રાજકોટ અને જેતપુર વચ્ચેથી ખોડલધામ જે રસ્તો જાય છે એ જગ્યાએ આપણે જવાનું છે. એ રસ્તા ઉપર આપણને 8 કિલોમીટરના અંતરે આપણે એ જગ્યા આવે છે ખાંભાલીડા. તો આપણે એ જગ્યાએ જવાનું છે અને ત્યાં આપણને એ જગ્યા એ બધી વ્યૂ મળવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ ઉપર નવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે તમને એ બધી જગ્યાના વ્યૂ બતાવવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હાલો આપણે અહીંથી તમને આગળ લઈ જાય ને અહીંયાના બધા વ્યૂ બતાવીએ. હલો મિત્રો, તો આપણે ફાઇનલી આ જગ્યાએ પહોંચી ગયા છીએ અને તમે વ્યૂ જુઓ આ બાજુના. આવી કંઈક બૌદ્ધ ગુફા જે અહીંથી આપણે જવાનો રસ્તો છે અને આ બાજુ પાર્કિંગ છે. અહીંયા તમે કોઈ પણ ગાડીને એવું લઈને આવો તો તમે પાર્કિંગ કરી શકો. અને સરસ મજાનું પાર્કિંગ છે. ને બાકી તમે અહીંની જગ્યાના વ્યૂ જુઓ, એટલું નેચરવાળું વાતાવરણ છે ને. અને આ રીતે કંઈક ફરતી બોર્ડર બાંધેલી છે અને આપણે અહીંથી ગેટની અંદરથી આપણે પ્રવેશ કરીને જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો ને આપણે અહીંથી અંદર જઈએ અને તમને બધી જગ્યાના વ્યૂ બતાવું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે, તમે જુઓ. અને અહીંથી આ બાજુ વ્યૂ જુઓ આવા છે. અને આપણા મિત્રો સાથે આપણે આવ્યા છીએ. અને આપણા ભાઈ એક યુટ્યુબર છે, હજી શરૂઆત સ્ટાર્ટિંગ કરી છે, તો થોડો ઘણો સપોર્ટ કરજો એને. અને બાકી અહીંના વ્યૂ તમે જુઓ. તો મિત્રો ફરતું જંગલ છે અને જંગલની અંદર આ બૌદ્ધિક ગુફાઓ છે. આપણે અહીંયા જાય અને શું છે અને કેવી ગુફાઓ છે એ તો અહીંયા જઈને જ આપણને ખબર પડશે. તો બાકી વિડીયોમાં હેડ સુધી બન્યા રહ્યો અને અહીંયાના તમને વ્યૂ બતાવું બધાય. તો મિત્રો આપણે અહીંથી એન્ટ્રી લઈને એટલે આ રીતનું કંઈક લોકેશન છે, તમે જોઈ શકો છો. અત્યારે તો સ્ટાર્ટિંગમાં પગથિયાને એવું છે, બાકી નીચે જાય અને અહીંયા અંદર જાય એટલે ખ્યાલ પડે આપણને કઈ રીતનું છે. અને બારે તમે જુઓ ને તો અહીં કંઈક આવી રીતે ટિકિટ બારી હોય, પહેલાં એવું લાગે છે કે ટિકિટ બારી હોય એવું, પણ અત્યારે તો કંઈ છે નહીં. જોકે છે ટિકિટ બારીની જ કેબિન. અને આ બાજુ નોટિસ બોર્ડ મારેલો છે. અને અહીંથી અહીંયા આપણે હેઠળ જઈશું અને બધા વ્યૂ બતાવી. બાકી અહીંયા તમે જોઈ શકો અને પોઝ કરીને તમે વાંચી લેજો. અને આનો કંઈક નકશો છે આવો ગુફાનો, ખાંભાલીડાની ગુફા. તો હાલો આપણે અહીંથી શરૂઆત કરી દઈએ ને. બાકી અહીંથી તમે જોજો કે કેવી આ ગુફા છે અને આ જગ્યા વિશે સારી એવી કોમેન્ટ કરી દેજો મિત્રો. તો આવી રીતે કંઈક નીચે હાલીને જવાનું છે, રેલિંગવાળી જગ્યા છે. અને અહીંથી આ રીતે જો ને આપણો મિત્ર વ્લોગ બનાવે છે, જોઈ શકો. અને અહીંથી આ વ્યૂ જુઓ મિત્રો. તો મિત્રો આવી કંઈક જગ્યા છે અને આવી રીતે બધી ગુફાઓને એવું બધું દેખાય છે, તમે જોઈ શકો. હજી તો આ બધી એન્ટ્રી છે, બાકી તમે જુઓ
વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને આવી કંઈક બૌદ્ધિક ગુફા એવું છે. જો મિત્રો આ એન્ટ્રી ગેટ છે. અને નીચે તમે જુઓ મિત્રો, આ રીતે કંઈક બનાવેલું છે. અને અંદર આવતા જ મિત્રો તમે જુઓ નદી જાય છે બાજુમાંથી અને સરસ મજાનો અવાજ આવે છે, આમ નદી ખળખળતી ગાતી જતી હોય ને એવી. અને બાકી અહીંના વ્યૂ જુઓ. આ છે કંઈક બૌદ્ધિક ગુફાઓ અહીંની, જે ખાંભાલીડા તરીકે ઓળખાય છે, બૌદ્ધિક ગુફાઓ. અને આવું કંઈક જંગલ છે મિત્રો. અને આવું કંઈક લોકેશન છે. તો આના વિશે સારી એવી મિત્રો કોમેન્ટ કરી દેજો, તમને આ જગ્યા કેવી લાગી. બાકી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા 5 મિત્રોને જરૂર શેર કરજો, જેથી આ જગાના વ્યૂ એના આ લોકોને થોડુંક આ વિશે જાણવા મળે, તમારા મિત્રોને. અને આપણે અહીંથી જાય તો આ રીતે મિત્રો તમે જોઈ શકો. તો પહેલાંના સમયમાં જ્યારે આ લોકો દિવાલની અંદર આકૃતિ બનાવતા, તમે જોઈ શકો આવી છે કંઈક આકૃતિ જે પહેલાંના સમયમાં બનાવતા. અને આવી જગ્યા છે તમે મિત્રો તમે જોઈ શકો. તો મિત્રો આ બાજુ છે ને કંઈક મૂર્તિ બનાવેલી છે, તો શેની હોય ને એ ખ્યાલ પડતો નથી. તમને ખ્યાલ પડતો હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ જુઓ તમે, બોર્ડમાં લખેલું પણ છે. તો વિડીયોને પોઝ કરીને તમે બધી નોટિસ વાંચી લેજો. અને આવી રીતે કંઈક અહીંની બૌદ્ધ ગુફાઓ છે. અંદર જાય અને તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો આ રીતની એક ગુફા છે. આવડો મોટો પિલર છે મિત્રો. અને મિત્રો આમાં ચીડિયા રહેતા હોય ને એવું લાગે છે. એની સ્મેલ આવે છે મિત્રો અંદર. આ એક ગુફા હતી મિત્રો. આપણે અંદર જઈને બીજી ગુફા બતાવું. આવી રીતે અત્યારના સમયમાં નવા પિલર પણ બનાવેલા છે મિત્રો, તમે જોઈ શકો. આવી રીતે કંઈક ગુફાયું છે. તો મિત્રો તમે જોઈ શકો, આ છે ને આ પહેલાંના જમાનાનો પિલર છે અને આ અત્યારના જમાનાનો પિલર છે, જ્યારે રેનોવેશન કરી છે ને ગુફાને. અને આ ગુફાની તમે દિવાલો જુઓ, કેટલા વર્ષ જૂની છે મિત્રો. તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને તમે ક્યાંથી જોવો છો એ કોમેન્ટ ખાસ કરજો, એટલે મને પણ ખ્યાલ પડે કે આ જગ્યાએથી મારો વિડીયો જોવાઈ રહ્યો છે. અને આપણે તમને અહીંથી અંદર જતા બીજી સાઈડમાં બે ગુફા છે એ બતાવું. જો અહીંયા બધી આવી પ્રકૃતિ બનાવેલી છે. તમે જોઈ શકો મિત્રો, આવી કંઈક પ્રકૃતિ બનાવેલી છે અને આવી રીતે ગુફાયું છે. તો આ છે મિત્રો કંઈક બૌદ્ધિક ગુફાયું. એના વિશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બહાર નીકળતા મિત્રો કંઈક આવો ફિલિંગ આવે છે,
જોઈ શકો આ એક પથ્થરને કોતરીને આ રીતની ગુફાયું બનાવેલી છે. બૌદ્ધિક ગુફાયું તમે જોઈ શકો. અને બારે જે મેન એન્ટ્રી ગેટ છે અહીંયા કંઈક પ્રકૃતિ બનાવેલી છે દિવાલની અંદર. અને આ રીતની કંઈક જગા છે. અને આ બાજુ તમે જોઈ શકો ફરતી રેલિંગ બાંધેલી છે. એની પાછળની સાઈડ છે ને એકદમ જંગલ છે. તો તમે જોઈ શકો અહીંયા એ રીતે જંગલ છે. આ બાજુ નદી જાય છે પાછળ અને બેક સાઈડમાં જંગલ છે. તો આ કંઈક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર આવે છે મિત્રો. આ જગ્યા છે એ ખાંભા લીડા આ ગુફાની જગ્યા છે. આ જગ્યાએ આવીને તમે આ જગ્યાને જોઈ શકો, આનંદ માણી શકો. બાકી તમને ઉપર જે વ્યૂ છે ફરવાલાયક સ્થળ બનાવેલું એ પણ બતાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો તમે જો આ લોકેશન ઉપર આવતા હોય એન્જોય કરવા તો તમારે આ જગા ઉપર આવવાનો ટાઈમિંગની વાત કરીએ તો સવારે 10 વાગ્યાથી તમે સાંજના 5 વાગ્યા સુધી તમે આ જગ્યાએ એન્જોય કરી શકો. અને કારણ કે આ જગ્યા છે ને જંગલ વિસ્તારની અંદર આવે છે, જેથી કરીને અહીંયા વન્ય પ્રાણીઓની બીકને એવું થોડુંક વધારે રહે છે. દીપડાને એવું અહીંયા હાલતા ફરતું હોય એના માટે તમારે દિવસનું જ જેમ બને એમ આવું. બાકી સાંજના ટાઈમે તમારે અહીંયા આવવું નહીં, કારણ કે આ છે જંગલ વિસ્તાર. એના માટે કોઈ વન્ય પ્રાણીઓની બીક હોય એના માટે તમારે અહીંયા જોખમી ના લેવું જોઈએ. એટલા માટે તમે દિવસના આવું. અને જેથી કરીને કોઈ ગ્રુપ હોય તો ગ્રુપ સર્કલમાં આવું, જેથી કરીને તમારે વન્ય પ્રાણીઓથી થોડીક બીકને એવું ઓછું રહે. અને આ જગાના વિશે સારી એવી કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાકી આપણા નવા વિડીયો જોતા રહેજો. આપણે તમારા માટે આવા નવા વિડીયો લઈને આવીએ છીએ. અને આપણે અહીંથી હજી આગળ જાય અને અહીંયા મસ્ત એવી જગા છે ફોટો શૂટિંગ ને પ્રી વેડિંગ ને કરવા માટે. તો આપણે એ જગાના તમને વ્યૂ બતાવીશ આ વિડીયોની અંદર. વિડીયોમાં બન્યા રહેજો અને અહીંયા જાય અને તમને એ બધા વ્યૂ બતાવું. વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો હાલો મિત્રો, આપણે આ જગાના વ્યૂ આપણે જોઈ લીધા. જે ખાંભા લીડાની ગુફાઈ હતી એ જગાના વ્યૂ જોઈએ આપણે. અને હવે આપણે અહીંથી આ રસ્તા ઉપર એક સરસ મજાનો પોઈન્ટ છે, ફોટોશોપ પોઈન્ટ. અહીંયા તમે પ્રી વેડિંગ ને ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ને બધું કરી શકો. આપણે એ જગ્યાએ જવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો. અને સરસ મજાની જગ્યા છે, એવી જગ્યા તો તમે ક્યાંય નહીં જોઈ. હાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે એ જગ્યાએ જઈને તમને એ બધા વ્યૂ બતાવી. તો મિત્રો ફાઇનલી આપણે એ જગાના લોકેશન ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો, આવડો મોટો ભવ્ય ગેટ છે. અને આવો ગેટ તમે ક્યાં જોયો છે મને કોમેન્ટ કરીને કહેજો. બાકી તમે અહીંના વ્યૂ જુઓ મિત્રો, આવો કંઈક ગેટ છે અને આવું કંઈક લોકેશન છે મિત્રો. તો આપણે અંદર જાશું અને આ જગાના બધા વ્યૂ બતાવીએ. અહીંયા તમે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ને બધું કરી શકો. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે અહીંથી અંદર જાય અને તમને બધા વ્યૂ બતાવું. એટલે ક્યાંથી કર્યું? તો મિત્રો હા, ઓમ તો લોકેશન છે એ જગ્યા બંધ રાખવામાં આવેલી છે. બાકી તમે આવી નાનકડી જગ્યા છે, તમે એ જગ્યાની અંદરથી તમે આવી રીતે નીકળી શકો. અને આવી રીતે તમે આ જગ્યાના વ્યૂ તમે આનંદ માણો. તો આવી કંઈક જગ્યા છે મિત્રો. અહીંયા તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ને બધું શૂટ કરી શકો. કેવી મસ્તની જગ્યા છે મિત્રો. તો આ જગ્યા કોને જોઈ છે ને આ જગ્યા વિશે સારી એવી કોમેન્ટ કરી દેજો કે આ જગ્યામાં શું છે. મને તો ખ્યાલ નથી, પણ તમારા માટે આ જગ્યાનો વિડીયો લઈને આવ્યો છું. તો તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો આ જગ્યા તમને કેવી લાગી
એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એક રાજાશાહી રજવાડી હોય જે એના જેવું છે અને મસ્ત મજાનો વ્યૂ છે. અહીંયા તમે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બહુ મસ્ત કરી શકો. જે પ્રેવેડિંગ કરતા હોય ને એના માટે બહુ બેસ્ટ જગ્યા છે. અને આવી કંઈક જગ્યા છે મિત્રો, તમે જોઈ શકો. વ્યૂ જોવો અહીંથી કેવું આવે મિત્રો. આવી કંઈક જગ્યા છે. આ જગ્યા વિશે મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ જગ્યા વિશે મને એટલી બધી માહિતી નથી, પણ તમારા માટે મેં શૂટ કર્યું છે કે આવું લોકેશન કોને જોયું છે એ ખાસ કોમેન્ટ કરે. અને આ જગ્યા કઈ છે એના વિશે જાણતા હોય તો ખાસ કોમેન્ટ કરજો મિત્રો. બાકી જો વ્યૂ અહીંના તમે બધી બાજુ આવી અલગ અલગ રીતે બનાવેલું છે. અને આપણે અહીંથી અંદર જવાની કોશિશ કરીએ મિત્રો. શું છે આપણને ખબર નથી. બંધ છે. ઓલી બાજુથી જોઈ જો ખુલ્લું હોય તો અહીંયા જઈને તમને અંદરના વ્યૂ બતાવું અંદર શું છે. તાળું મારેલું છે તો મિત્રો અહીંની એ જગ્યાના વ્યૂ બતાવો પણ તાળું મારેલું છે એટલે તમને ના બતાવી શકું. બાકી જો અહીં રીતે કંઈક બુદ્ધ ભગવાનની જે પ્રકૃતિ બનાવેલી છે એ તમે જોઈ શકો. આવો કંઈક વ્યૂ છે. આપણે અંદર તો નથી જઈ શકે એમ, પણ તમે અહીંથી તમે જોઈ શકો આ રીતના કંઈક વ્યૂ છે અંદર. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણે તમને હવે નવા વિડીયોમાં ફરી મળશું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આપણા નવા વિડીયો તમને જલ્દી મળે અને આવા નવા લોકેશનના વિડીયો તમે જલ્દી મળશે અને આવા વ્યૂ તમે જોતા રહેશો આપણી ચેનલના માધ્યમથી. તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીએ આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય ને જય માતાજી, ને ફરી મળીએ એક નવા વિડીયોમાં. હાલો બાય બાય.